આગામી 24 કલાક માટે હવામાન વિભાગે આપ્યું વરસાદનું યલો એલર્ટ. ઉત્તર ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ. અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડી શકે. અત્યાર સુધી રાજ્યમાં 19%થી વધુ વરસાદ. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું થશે સક્રિય. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે વરસાદ. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા. 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. કૃષિ પાક માટે સારો રહેશે વરસાદ. બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે વરસાદ. હિમાચલ પ્રદેશના શિમલામાં મોટી દુર્ઘટના. ભૂસ્ખલન બાદ રસ્તા પરથી કાટમાળ સાફ કરી રહેલા જેસીબી પર પથ્થર પડતા ખીણમાં ખાબક્યું. અકસ્માતમાં જેસીબી ચાલકનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે. હિમાચલ પ્રદેશના વિલાસપુરમાં ભયાનક ભૂસ્ખલનનો વિડીયો વાયરલ. ઝંડુતાના કોટધાર વિસ્તારને સ્વરઘાટ સાથે જોડતા રસ્તા પર ભૂસ્ખલન. બાગછલ પુલ પાસેના ટેકરી પર ભૂસ્ખલન થતા રસ્તા પર પથરાયો કાટમાળ. પર્વત તૂટીને રસ્તા પર આવતા બંને તરફ વાહનોની અવરજવર બંધ કરાઈ તો લાહોલ પાંગીને જોડતો પુલ તૂટી જતા વાહન વ્યવહારને અસર. ઉદયપુર કિલાડ વચ્ચેનો સંપર્ક કપાયો. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પ્રદેશમાં સર્જાઈ છે ભારે તારાજી. ઉત્તર પ્રદેશના કાશીમાં ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા રહેણાંક વિસ્તારો થયા પાણી. કાશીના તમામ ઘાટ ગંગા નદીના પાણીમાં ડૂબ્યા. નમો ઘાટ પર નમસ્કાર શિલ્પ ડૂબી. મણિકર્ણિકા ઘાટ પર છત પર થયા અગ્નિ સંસ્કાર. કાશીમાં પ્રતિ કલાક 2.5 સેન્ટીમીટરના દરે વધી રહ્યું છે ગંગા નદીનું જળસ્તર. કાશીમાં નદીકાંઠાના વિસ્તારોમાં શેરીઓમાં બોટમાં ફરતી થઈ. વરુણ કિનારે રહેતા લોકો પોતાના ઘર છોડીને રાહત શિબિરમાં રહેવા મજબૂર. ઉત્તરાખંડના સિયાનચટ્ટીમાં યમુના નદીએ ભયજનક સપાટી વટાવી. યમુના નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા સ્થાનિકોમાં ભયનો માહોલ. હોટલો અને ઘરોમાં ઘૂસી ગયા પાણી. હોટલ માલિકે મધરાતે લોકોને જગાડીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં યમુના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહ્યું છે પાણી. 50થી વધુ ગામડાઓ પાણીમાં ડૂબી ગયા. પૂરના કારણે જનજીવન થયું અસ્તવ્યસ્ત. તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી. ફતેહપુરના પલટુ પૂર્વા, કોરાકનક, ઉરોલી, દારોલી સહિતના ગામ પાણીમાં ડૂબી ગયા. મકાનો, ખેતરો સહિત ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. લોકોએ પશુ અને ઘરના સામાન સાથે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું. તંત્રએ ખોરાક પાણીની વ્યવસ્થા કરી. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં યમુના અને બેતવા નદીઓના પાણીના કારણે પૂરની સ્થિતિ. શહેરની અંદરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબ્યા. ડઝનબંધ ગામો અને કેમ્પોને ખાલી કરાવાયા. લોકો ઘરની છત પર રહેવા મજબૂર. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો. હાલમાં ડેમની સપાટી 132.57 મીટરે પહોંચી. નર્મદા ડેમ 79.89% ભરાયેલો. ડેમના 15 દરવાજા ખોલી 3,95,891 ક્યુસેક પાણીની જાવક. ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી. નદી તેના વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ દૂર. નર્મદા ડેમમાંથી તબક્કાવાર છોડાઈ રહ્યું છે પાણી. નદી કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળી. ઉપરવાસમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં 4,74,083 ક્યુસેક પાણી છોડાયું. ભરૂચ વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ પર. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે થયા અમી છાંટણા. શામળાજી અને આસપાસના વિસ્તારમાં વરસ્યો ઝરમર વરસાદ. વરસાદથી વાતાવરણમાં ઠંડક. ખેડૂતોમાં ખુશીનો માહોલ. ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલમાં ગીતા રબારીની જમાવટ. લોક કલાકાર ગીતા રબારીનો કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. વરસાદી માહોલમાં સાપુતારાનું કુદરતી સૌંદર્ય નિહાળવા કરી અપીલ. તે પૂરની સમીક્ષા કરી. પૂરગ્રસ્ત પરિવારોની સુવિધા માટે દરેક શક્ય પ્રયાસો કરવા આપ્યા નિર્દેશ. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા વહીવટી તંત્રએ કરી અપીલ. નવી મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ ડાન્સ બારમાં કરી તોડફોડ. નાઇટ રાઇડર્સ બારમાં મોટા પ્રમાણમાં સંપત્તિને પહોંચાડ્યું નુકસાન. એમએનએસના કાર્યકરોના આતંકનો વિડીયો વાયરલ. પનવેલ કે રાજ્યમાં ક્યાંય અશ્લીલતાને ખીલવા નહીં દઈએ, કાર્યકર્તાઓએ આપી ધમકી.
જમ્મુ કાશ્મીરના કુલગામમાં ત્રીજા દિવસે પણ આતંકવાદ વિરોધી કાર્યવાહી યથાવત. ડ્રોન સહિતના માધ્યમથી આતંકવાદીઓને શોધવા સુરક્ષા દળોની કાર્યવાહી. અખાલમાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી માહિતી મળતા સુરક્ષા દળો સતર્ક. જમ્મુ કાશ્મીર કુલગામમાં એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ ઠાર. દેવસરના અખાલ વન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ એન્કાઉન્ટર. અદ્યતન સર્વેલન્સ ટેકનોલોજીનો થઈ રહ્યો છે ઉપયોગ. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન પણ ઘાયલ. ગાઝામાં સહાય વિતરણ સ્થળો નજીક ગોળીબાર. ઓછામાં ઓછા 10 લોકોના મોત. ઘણા ભૂખ્યા પેલેસ્ટિનિયન્સનો ખાવા માટે મારી રહ્યા હતા વલખા. ઇઝરાયેલે ગાઝામાં 2 સહાય વિતરણ સ્થળોને બનાવ્યા નિશાન. યુએસ રાજદૂતે GHF સ્થળની મુલાકાત લીધાના એક દિવસ પછી થઈ હિંસા. ઇઝરાયેલથી ઝિકિમ ક્રોસિંગ નજીક ગોળીબારમાં 19 લોકોના મોત. ગાઝા આરોગ્ય મંત્રાલયના એમ્બ્યુલન્સ અને કટોકટી સેવાના વડાએ આપી માહિતી. દાંતીવાડાના પાંથાવાડામાં GNMમાં ફ્રી એડમિશનની લાલચ આપી વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ. 7 વિદ્યાર્થીઓને GNMમાં એડમિશનની લાલચ આપી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ બ્લેકમેલ કરાયાનો આક્ષેપ. વિદ્યાર્થીઓએ પાંથાવાડા પોલીસ મથકે આપી લેખિત અરજી. દાહોદના વાંકિયા ખાતેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. સસ્તા અનાજની દુકાનથી ટ્રક ભરી અનાજ સગેફગે થયું. ગ્રામજનોએ 60 કટ્ટા ઘઉં, 43 કટ્ટા ચોખા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો. દુકાનદાર સામે કાર્યવાહીની તજવીજ. બોટાદ જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ડોક્ટર ઝડપાયા. તાજપર ગામમાં સાળંગપુર રોડ મોહમ્મદનગર વિસ્તારમાં ચાલતા બોગસ દવાખાના પર SOGની રેડ. મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી. સુરતમાં લસકાના ખોલવડના વૃદ્ધ હની ટ્રેપનો બન્યા શિકાર. વૃદ્ધ પાસેથી ટોળકીએ રૂપિયા 5.80 લાખ પડાવ્યા. હેમલતા ખેનીએ મળવાના બહાને વૃદ્ધને બોલાવી રૂમમાં ગોંધી રાખ્યા. પોલીસના નકલી આઈ કાર્ડ બતાવી બળાત્કારના કેસમાં ફસાવવાની આપી ધમકી. જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં ફ્લેટ પચાવી પાડવાના પ્રકરણમાં આરોપીની અટકાયત. ફ્લેટના 15 લાખ લીધા બાદ કબજો ન આપતા રાજકોટના વેપારી નોંધાવી ફરિયાદ. વર્ષ 2020માં આરોપીના પિતા પાસેથી ખરીદ્યો હતો ફ્લેટ. કબૂતરબાજ બોબીના સાગરીત બિપિન દરજી 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર. ગેરકાયદે વિદેશ મોકલવાના રેકેટમાં હતો ફરાર. એક પેસેન્જરને વિદેશ મોકલવાના 60 થી 70 લાખ રૂપિયા લેતો. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી. લાઈવ નમૂનો માર્કેટયાર્ડ રોડ પર વીજપોલ હટાવવાનું જ તંત્રને ભૂલાયું. કોઈપણ રિફ્લેક્શન લાઇટ પણ લગાવેલ હોવાથી અકસ્માતની ભીતિ. દાહોદમાં બ્રિજની મજબૂતીનું ટેસ્ટિંગ હાથ ધરાયું. બ્રિજ જર્જરિત હોવાથી વિવિધ ભાગના લેવાશે સેમ્પલ. સેમ્પલને વડોદરા લેબ ટેસ્ટ મોકલાશે. બ્રિજ પર મોટા વાહનો પર મુકાયો પ્રતિબંધ. સુરેન્દ્રનગરમાં ખખડધજ રસ્તાથી સ્થાનિકો ત્રાહીમામ. રતનપર બાયપાસ પરથી સુરેન્દ્રનગરને જોડતા રસ્તાના અધૂરા કામથી વાહન ચાલકોને હાલાકી. ખોદકામ બાદ રસ્તાનું સમારકામ ન થતા 10 થી વધુ સોસાયટીના લોકોને હાલાકી. તાત્કાલિક રસ્તાના નવીનીકરણની માંગ. અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની બેઠક યોજાઈ. ટ્યુશનિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ. શાળાના શિક્ષકો નોકરી સાથે ટ્યુશન કરાવી રહ્યા હોવાની અનેક ફરિયાદ. અમદાવાદમાં 16 શિક્ષકોના લેવાયા રાજીનામા. શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની એસોસિએશનની તૈયારી. ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરી ડે કેર સ્કૂલ ચલાવતા હોવાનો આક્ષેપ. શિક્ષણ વિભાગ પગલાં નહીં લે તો હાઈકોર્ટ સુધી જવાની દર્શાવી તૈયારી. ગાંધીનગરમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. સ્નેહ મિલનમાં શિક્ષણ ક્ષેત્રની વિવિધ પડતર માંગણીઓ અંગે કરાઈ વિસ્તૃત ચર્ચા. કાર્યક્રમમાં રાજ્યભરના શિક્ષકો જોડાયા. શિક્ષકોએ 4200 ગ્રેડ પે, OPS અને શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 સહિતની કરી માંગ. NEP મુજબ રેશિયો અમલીકરણ કરવા માંગ. 2005 પછી ભરતી થયેલા શિક્ષકો માટે ઓલ્ડ પેન્શન સ્કીમ સહિતની રજૂઆત. નવરાત્રી પહેલા મોરબીમાં દાંડિયા ક્લાસીસનો વિરોધ. ક્લાસીસના નામે દૂષણને બંધ કરવા પાટીદાર સમાજની ઝુંબેશ. જનક્રાંતિ સભામાં ઠાલવાયો આક્રોશ. પાટીદાર સમાજના યુવક યુવતીઓએ દાંડિયા ક્લાસીસમાં ન જવા માટે લીધા શપથ. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું વિવાદિત નિવેદન. કહ્યું, સમાજના આગેવાનોને લુખ્ખા કહેવાવાળાને જઈને મારી આવજો. ગ્રેજ્યુએટ થયેલ દીકરા દીકરી રાત્રે 10 વાગ્યા પછી મોબાઈલ લઈને બેસે તો સમજી જવું કે કાળા કામ.
પાટીદાર અગ્રણી ટીડી પટેલે લોક ડાયરાને ગણાવ્યું દૂષણ. કહ્યું, ડાયરામાં ગમે તે ચમરબંધી કલાકાર આવે, 5 લાખ આપવાનું બંધ કરો, 50,000થી 1 રૂપિયો પણ વધારે ન આપો, એ રૂપિયાનું સમાજને કરો દાન. ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી માટે મતદાન. 3 પેનલના કુલ 24 સહિત 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ. કુલ 57 મતદાન કેન્દ્રો ઉપર મતદાન શરૂ. 1 લાખથી વધુ સભાસદો 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં કરશે મતદાન. અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ. સત્તાધારી જૂથ અને વિરોધી જૂથ વચ્ચે ચૂંટણી દરમિયાન થયા છે અનેક આક્ષેપો. સુરતની રુદ્રપુરા પોલીસ લાઇનમાં વર્ષો જૂની વસાહતમાં 150 મકાનોને ખાલી કરવાની નોટિસ આપતા વિરોધ. જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં અસરગ્રસ્તોએ મનપા કચેરીમાં વિરોધ નોંધાવ્યો. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ. મહીસાગરના વીરપુરમાં ગટરની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહિમામ. 4 કરોડની ગટર લાઇનની યોગ્ય દેખરેખ ન થતા ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યા. શાળાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. ગામના રસ્તાઓ કાદવ કીચડથી લથબથ થયા. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં ગ્રામ પંચાયત તરફથી યોગ્ય પગલાં ન લેવાતા રોષ. લોકો તાત્કાલિક સફાઈ અને દવાનો છંટકાવ કરે તેવી માંગ. તલાટીએ સમસ્યાનો ઉકેલ લાવવા આપી હૈયાધારણા. છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગની 59માંથી 13 આશ્રમ શાળાની ગ્રાન્ટ સરકારે બંધ કરી દેતા બાળકોના ભવિષ્ય પર અસર. લુણવાડા આશ્રમ શાળાની ગ્રાન્ટ 10 મહિનાથી બંધ થતા 460 જેટલા બાળકોના ભોજનને લઈને હાલાકી. ફરીથી ગ્રાન્ટ શરૂ કરવા વાલીઓની માંગ. મહીસાગરના સંતરામપુર નગરમાં દશામાની પ્રતિમાનું વિસર્જન. 10 દિવસના વ્રતના છેલ્લા દિવસે દશામાની પૂજા અર્ચના કરી ચિબોટા નદી પર વિસર્જન કરાયું. પાલિકા દ્વારા વિસર્જનની તમામ વ્યવસ્થા ગોઠવાઈ. વડોદરાના ગોરવા તળાવ પર દશામાની મૂર્તિ વિસર્જન સમયે અંધાધૂંધી સર્જાઈ. ભક્તોને મૂર્તિ વિસર્જન માટે કલાકો સુધી જોવી પડે છે રાહ. માત્ર 2 તરાપા હોવાથી લાગી લાંબી લાઈન. કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે માઈ ભક્તો થયા પરેશાન. મોડાસામાં ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન. મોટી સંખ્યામાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ યાત્રામાં જોડાયા. કાવડમાં જળ અને છોડ મૂકી સમગ્ર નગરમાંથી નીકળી યાત્રા. હિંમતનગરની વજાપુર પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ઉજવણી. બાળકોને માનવ જીવનમાં ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ કરાવાઈ. શ્રાવણ માસ નિમિત્તે બાળકોએ માટીમાંથી 2100 પાર્થિવ શિવલિંગો બનાવ્યા. રાજ્યમાં 3 સચિવની કરવામાં આવી બદલી. મોના ખંધાર, રમેશ મીના, પી ભારતીની બદલી. મોના ખંધારની ગ્રાહક વિભાગ મુખ્ય સચિવ પદે નિયુક્તિ, જ્યારે રમેશ મીનાની બંદર પરિવહન વિભાગના મુખ્ય સચિવ પદે કરાઈ નિયુક્તિ. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં બીજા સ્થાન પર. વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન 9.8 લાખ મેટ્રિક ટન. 2024-25માં 10.37 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદનની સંભાવના. કેન્દ્ર તરફથી 50 કરોડની ગ્રાન્ટ રિલીઝ. વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત 3 મહિનામાં 110 જેટલા ફરાર આરોપીઓને પકડ્યા. 40 વર્ષથી ફરાર આરોપીઓને પકડવામાં પણ મળી સફળતા. જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં વોન્ટેડ આરોપીને શોધવા ચલાવાઈ રહ્યું છે ઓપરેશન હન્ટ. રક્ષાબંધનના તહેવાર પહેલા બજારમાં અવનવી રાખડીઓ મચાવી રહી છે ધૂમ. હિંમતનગરના ટાવર ચોક પાસે સખી મંડળે કર્યું રાખડી મેળાનું આયોજન. ગ્રાહકોની સંખ્યા નહીવત હોવાથી સ્ટોલ ધારકો મૂંઝવણમાં મુકાયા. જૂનાગઢના કેશોદમાં વૃદ્ધની પોપટ સાથેની અનોખી મિત્રતા. ખેડૂત હરસુખભાઈ ડોબરિયા 28 વર્ષથી પોપટ પ્રેમી. 5000થી વધુ પોપટ આવે છે તેમના ઘરે. ઘર ઉપર પોપટ માટે બનાવ્યું છે સ્ટેન્ડ. અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને 10મા યોજનાકીય સેવા કેમ્પનું સફળતાપૂર્વક કર્યું આયોજન. રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ. હજારો લોકોએ લીધો કેમ્પનો લાભ. દેશમાં સ્માર્ટ શિક્ષણ આપવામાં સુરત મનપાએ મારી બાજી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3D, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું આપવામાં આવે છે શિક્ષણ. 18 સુમન શાળાઓમાં મનપાનો પાયલોટ પ્રોજેક્ટ ટેક એજ્યુકેશન માટેની પ્રેરક પહેલ. મુંબઈના મલાડ ખાતે પતિ પત્ની ઓર પંગાનું પ્રમોશન. ગુરમીત ચૌધરી, દેબીના બેનર્જી, અવિકા ગૌર અને મિલિંદ ચંદવાની રિયાલિટી શોને લઈને પ્રમોશન કર્યું.
આ શોમાં યુગલો તેમના અંગત અનુભવો શેર કરશે. અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત ફિલ્મ ધડક 2 એ 2 દિવસમાં 9 કરોડથી વધુની કમાણી કરી. બોક્સ ઓફિસ પર 9.9 કરોડ રૂપિયાની કમાણી થઈ હોવાની નિર્માતાઓએ કરી જાહેરાત. ફિલ્મ નિર્માતાઓએ તેમના એક્સ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદના કારણે ફરી મચી તારાજી. ફ્લેશ ફ્લડથી મલાણામાં ડેમ તૂટ્યો. મલાના ખીણમાં અચાનક આવ્યું પૂર. પુલ, મોટા ટ્રક અને મશીનરી પાણીમાં વહી ગયા. સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ. મણિકરણ ખીણના બાલાધી ગામમાં એકમાત્ર પગપાળા પુલ કોતરમાં ધોવાઈ ગયો. ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે થઈ બંધ. પુલ ધોવાઈ જતા ગ્રામજનોને કરવો પડી રહ્યો છે મુશ્કેલીઓનો સામનો. તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘરોમાં ઘૂસી ગયા પાણી. રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જિલ્લા વહીવટીતંત્રએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રાખવાના આપ્યા નિર્દેશ. ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂસ્ખલન. ઓટના થલોટ ફાગુ ગામમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન. ઉપરથી મોટા પથ્થરો પડતા મકાનોને નુકસાન. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ઉત્તર પ્રદેશમાં કાનપુર દેહાત અને પ્રયાગરાજના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. ગંગા અને યમુના નદીઓના વધતા જળસ્તરના કારણે પૂરની સ્થિતિ. દર વર્ષની સમસ્યાને લઈને સ્થાનિકોના તંત્ર પર આરોપ. પૂરની સ્થિતિ પર નિયંત્રણ લાવવા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો દાવો. ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના ઘણા ગામડાઓ અને ખેતરો પાણીથી તરબોળ. યમુના નદીના પાણી ખેતરમાં ફરી વળતા ખેતી પાકને નુકસાન. ખેડૂતોએ વળતરની કરી માંગ. ગામડાઓમાં ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને જરૂરી વસ્તુઓ સાથે સુરક્ષિત સ્થળે જવું પડ્યું. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં યમુના બેટવા નદીઓએ ભયાનક સપાટી વટાવી. નીચાણવાળા વિસ્તારમાં સેંકડો પરિવારોને પોતાના ઘર છોડવાની ફરજ પડી. પૂરના પાણી શહેરી વિસ્તારોમાં પ્રવેશ્યા. લોકો પશુઓ અને સામાન સાથે સલામત સ્થળે જવા મજબૂર. યુપીના અયોધ્યામાં સરયુ નદીના જળસ્તરે ભયજનક સપાટી વટાવી દેતા તંત્ર એલર્ટ મોડ પર. સંબંધિત વિભાગોએ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા કરી તૈયારી. નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અને સૂચનાઓનું પાલન કરવાની અપીલ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી. આસપાસના રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા. ગંગા નદીના પૂરના પાણી. એનડીઆરએફ ટીમો પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પૂરી પાડી રહી છે રાહત સામગ્રી. જમ્મુ કાશ્મીરના પઠાણકોટ વિસ્તારમાં સતત વરસાદના કારણે ઉચ્ચ નદીનું જળસ્તર વધ્યું. નદીમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થતાં નદી બે કાંઠે. સતત વધતા જળસ્તરના કારણે બામિયાલ ક્ષેત્રમાં પૂરનો ખતરો તોડાયો. જમ્મુ કાશ્મીરમાં સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. રિયાસીમાં ચેનાબ નદીમાં પાણીનું સ્તર વધ્યું. લોકોને 3 ઓગસ્ટ સુધી નદીથી દૂર રહેવાની અપીલ કરાઈ. ચોમાસામાં જમા થયેલ કાંપ અને કાટમાળને બહાર કાઢવા ડેમના દરવાજા ખોલાયા. કેરળમાં વરસાદ બાદ ઇડુક્કી ધોધની સુંદરતામાં વધારો. મનમોહક દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓનો ધસારો. લોકોએ સલામતીના પગલાં વધારવાની કરી માંગ. કેટલાક પ્રવાસીઓ ધોધની ખૂબ નજીક જતા હોવાથી અકસ્માતનું જોખમ. વલસાડ જિલ્લાના સરીગામમાં રોગચાળાએ ભરડો લીધો. કોલેરાના કેસ વધતા તંત્ર દોડતું થયું. સરીગામ ગુડુબાલારાયની ચાલને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો. જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી. વીસાની પેઢીમાંથી અંદાજિત 1,67,000 રૂપિયાનું શંકાસ્પદ 270 કિલો ઘી જપ્ત કરાયું. ઘી બનાવવા માટે વપરાતા કાચા માલની વિગતો ન હતી કરાઈ રજૂઆત. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનો કલેક્ટર કચેરીએ મોરચો. 10 જેટલી પડતર માંગણીઓને લઈને નોંધાવ્યો વિરોધ. પગાર વધારા, એફઆરએસની કામગીરી બંધ કરવા, બીએલઓની કામગીરીમાંથી મુક્તિ સહિતની કરાઈ માંગ. દાહોદમાં ઠક્કર ફળિયામાં સ્માર્ટ મીટરનો થયો વિરોધ. કોંગ્રેસ અને સ્થાનિકોએ એમજીવીસીએલની ટીમનો કર્યો વિરોધ. સ્માર્ટ મીટર નહીં લગાવવા કોંગ્રેસ સહિત વિસ્તારના લોકોએ કરી માંગ.